નમસ્કાર મિત્રો, આજે આપણે સૌ વોટ્સએપનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છીએ. વોટ્સએપ જાણે કે આપણું એક અભિન્ન અંગ બની ગયું છે, ત્યારે આને લગતી કેટલીક સાવચેતી રાખવી પણ જરૂરી છે. ક્યારેક અજાણતા થયેલી એક ભૂલ પણ આપણને મુસીબતમાં મૂકી શકે છે. એમાંની 5 અગત્યની કહી શકાય એવી ખાસ ભૂલ આ વિડીયોમાં બતાવવા જઈ રહ્યો છું. ધ્યાનથી સમજજો, જેથી ભવિષ્યમાં આપણને કે આપણા સ્વજનોને કોઈ તકલીફમાં ન મુકાવવું પડે. આ ટોપિક હાલના સમયમાં દરેકે સમજવો જરૂરી છે. તો લેટ્સ સ્ટાર્ટ વિડીયો. નંબર 1, મિત્રો, સવારથી માંડીને સાંજ સુધીમાં વોટ્સએપમાં ઘણા બધા મેસેજ આપણને મળતા હોય છે. એમાંનો એક મેસેજ કદાચ તમારા ધ્યાને આવ્યો હશે, નેટફ્લિક્સનો, જેમાં નેટફ્લિક્સ પ્રીમિયમ મફતમાં ઉપયોગ કરવાનો મેસેજ મળે છે. સાથે એક લિંક આપેલી હોય છે, ક્લિક કરીને તમે ફ્રીમાં નેટફ્લિક્સનો લાભ લઈ શકો છો. પરંતુ આ ફ્રોડ મેસેજ છે. આવી લિંક ઉપર ક્લિક કરવાથી તમારા મોબાઈલમાં વાયરસ આવી શકે છે. ઘણીવાર ઓટોમેટિક મેસેજ સેન્ડ થવા લાગે છે. ટૂંકમાં કહીએ તો એક પ્રકારે ફ્રોડ લિંક છે. તો આવી કોઈ લિંક ઉપર ક્લિક ન કરવી, પ્રલોભનથી બચવું. ન્યૂઝપેપરની આ પ્રેસ નોટ તમે વાંચી શકો છો. ઘણા લોકો આ મેસેજથી પરેશાનીમાં મુકાયાના પણ સમાચાર મળે છે. નંબર 2, આજકાલ ભરતીની ઘણી જાહેરાતો આવે છે, જેના મેસેજ વોટ્સએપમાં બહુ શેર થાય છે, જેમાં કેટલીક ફ્રોડ જાહેરાત પણ હોય છે. આવા ઘણા દાખલાઓ ન્યૂઝપેપરમાં આપણે વાંચીએ છીએ. તાલુકા લેવલ કે જિલ્લા લેવલે કર્મચારીઓની ભરતી, આવા હેડિંગથી જાહેરાતો આવતી હોય છે. ઘણીવાર વેબસાઇટ પણ આપેલી હોય છે, તો એમાં ખાસ ચેક કરવું. જો ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ હોય તો URLમાં મોટે ભાગે .gov.in પાછળ લાગે છે, અથવા તો જો બીજા નામે વેબસાઇટ હોય તો એના મેનુ ચેક કરવા. અને આવી ભરતીમાં ફોર્મ ન ભરવું, અને પૈસાની કોઈ લેવડ દેવડ ન કરવી ક્યારેય. ઘણા મિત્રો આવી પૈસાની લેવડ દેવડમાં ફ્રોડના ભોગ બન્યાના દાખલા છે. સરકારની કોઈ પણ ભરતીમાં પૈસા માગવામાં આવતા નથી. મિત્રો, હંમેશા એક વાત યાદ રાખો, કોઈ પણ જાહેરાત હોય, જો એમાં ઓફિશિયલ વેબસાઇટ આપેલી ન હોય તો એ ફ્રોડ હોઈ શકે છે. અને જો વેબસાઇટ આપી હોય તો ફોર્મ ભરતા પહેલાં એ ખાસ ચેક કરી લેવી. આમ વોટ્સએપમાં ભરતીના મળતા મેસેજની ખરાઈ કરવી જરૂરી છે. અજાણ્યા વ્યક્તિના મેસેજમાં આપેલ લિંક ઉપર ક્લિક કરીને ક્યારેય આપણી પર્સનલ વિગત સબમિટ કરવી નહીં. આ દરેક વ્યક્તિએ ખાસ મગજમાં રાખવું. નંબર 3, વોટ્સએપમાં એવા ઘણા મેસેજ મળે છે જેમાં લખ્યું હોય છે કે તમને એમેઝોન તરફથી ફ્રી ગિફ્ટ મળે છે. એમેઝોન 30મી એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યું છે, અને નીચે એક લિંક આપેલી હોય છે. એમાં ક્લિક કરતાની સાથે જ એવું બની શકે કે તમારા ફોનનો ડેટા ટ્રાન્સફર થઈ જાય, અથવા અન્ય એપ્લિકેશન મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ જાય છે, જે તમારા મોબાઈલની દરેક એક્ટિવિટી અન્ય કોઈ વ્યક્તિ સાથે શેર કરે. આવી એપ્લિકેશન હાઇડ રહે છે, એટલે કે આપણને દેખાતી પણ નથી. માટે આવી કોઈ પણ લિંક ઉપર ક્યારેય ક્લિક કરવી નહીં. એક આ પ્રકારનો મેસેજ પણ મળે છે કે જેમાં બતાવે છે કે તમને મોબાઈલ મળી રહ્યો છે, કોંગ્રેચ્યુલેશન. નીચેની લિંક ઉપર ક્લિક કરીને આ ડિટેલ્સ સબમિટ કરો અને પછી 5 ગ્રુપમાં મેસેજ શેર કરો. તો આ પણ એક ફ્રોડ જ છે. યાદ રાખો, કોઈ કંપની મફતમાં ક્યારેય કાંઈ ના આપે. ત્રીજું ઉદાહરણ, તાજ હોટલ તરફથી 7 દિવસ રોકાણની ફ્રી ગિફ્ટ તમને મળી રહી છે. ક્લિક કરો અને બુક કરી આનંદ માણો. ક્યારેક આવા મેસેજ પણ મળે છે કે ક્વિઝમાં ભાગ લો અને ગિફ્ટ મેળવો. 1000 GB ફ્રી ઇન્ટરનેટના પણ મેસેજ મળતા હોય છે, જેમાં ક્લિક કરીને એકાઉન્ટ ક્રિએટ કરવાનું કહે છે અને આપણી પર્સનલ ડિટેલ્સ શેર થાય છે. મિત્રો, આ ફેક મેસેજ છે. આવા મેસેજ ખાસ ઓળખો. અદિદાસ કંપનીના શૂઝ તમને ફ્રી આપવામાં આવે છે. આવી કોઈ લિંક ઉપર મિત્રો ક્યારેય ક્લિક ન કરો. નંબર 4, આજકાલ ક્રેડિટ કાર્ડનો ક્રેઝ વધારે છે. ઓનલાઈન શોપિંગમાં ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરવામાં બેનિફિટ વધારે મળે છે. EMIથી પણ ખરીદી કરી શકાય છે. ત્યારે વોટ્સએપમાં ફ્રીમાં લાઈફ ટાઈમ ક્રેડિટ કાર્ડ મેળવો, આવા પણ મેસેજ મળે છે. આપેલી લિંક ઉપર ક્લિક કરી અને આપણી પર્સનલ ડિટેલ, જન્મ તારીખ, આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે માગે છે, અને સબમિટ કરતાની સાથે જ આપણો મોબાઈલ હેક થઈ જાય છે. ઘણીવાર આની આપણને ખબર પણ નથી પડતી. અન્ય કોઈ વ્યક્તિ આપણા મોબાઈલની દરેક એક્ટિવિટી અને બેન્કિંગ ડિટેલ પણ ઓપરેટ કરી શકે છે. તો ખાસ એલર્ટ રહેવું. આવા મેસેજ પર ક્યારેય ક્લિક ન કરવી. જો તમારું એકાઉન્ટ જે બેંકમાં છે એ બેંક તમને ક્રેડિટ કાર્ડ ઓફર કરે, એનો મેસેજ મોકલે, તો એમાં આપેલ લિંકની વેબસાઇટનું નામ ખાસ ચેક કરવું. વિચાર્યા વગરની એક પણ ક્લિક
ક્યારેય ન કરવી. નંબર 5, સરકારની ગાઈડલાઈન વિરુદ્ધના મેસેજ શેર કરવા એ પણ ગુનો બને છે. અમુક પ્રકારના મેસેજ શેર કરવાથી આપણી સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. જેમ કે કોમી હિંસા ફેલાય એવા મેસેજ શેર કરી શકાય નહીં. જેનાથી કોઈ ધર્મની ટીકા ટિપ્પણી થતી હોય કે એના વિશે નબળી પ્રતિક્રિયા આપેલી હોય તો એવા મેસેજ પણ આપણે શેર કરવા જોઈએ નહીં. હાલમાં કોરોના મહામારીના લીધે દેશમાં જે સ્થિતિ બની છે એમાં કોઈ ખોટી અફવા ફેલાવી લોકોમાં ભયનો માહોલ પેદા થાય એ પ્રકારના મેસેજ શેર કરવા એ પણ ગુનો છે. સરકાર સામે ગમે તેવા શબ્દોમાં ટીકા ટિપ્પણી કરવી એ પણ યોગ્ય નથી. નાગરિક તરીકે આપણે આપણી વાત રજૂ કરી શકીએ, પણ એમાં વાપરેલા શબ્દોથી જો માનભંગ કે હોદ્દાને હાનિ પહોંચે તો એની નોંધ લેવાય છે અને એ ગુનો બને છે. આવા મેસેજ શેર કરીએ એટલે એમાં આપણું સમર્થન છે એ સાબિત થાય છે. કોઈ પણ વ્યક્તિ આપણે મોકલેલા મેસેજનો સ્ક્રીનશોટ લઈ અને કાયદેસર એ ફરિયાદ કરી શકે છે. માટે મેસેજ શેર કરતા પહેલા ખાસ વિચારવું. છેલ્લે સૌથી અગત્યની બાબત કે વોટ્સએપની ઓફિશિયલ એપ્લિકેશન સિવાય અન્ય કોઈ પણ વર્ઝન જો તમે ઉપયોગ કરતા હોય તો એ સેફ નથી, રિસ્કી છે. જેમ કે જીબી વોટ્સએપ અથવા તો અન્ય થર્ડ પાર્ટીની મોબાઈલ એપ્લિકેશન કે જેમાં વોટ્સએપમાં વધુ ફીચર્સ મળતા હોય છે, બેનિફિટ, અલગ અલગ ફંક્શન હોય છે, પરંતુ આ રિસ્કી છે. તો મિત્રો, આ હતી વોટ્સએપની 5 અગત્યની મિસ્ટેક જે આપણને આવનારા સમયમાં આવનારી મુસીબતથી બચાવે છે. તો ચેનલ સબસ્ક્રાઈબ કર્યા પછી જ્યારે પણ તમે યુટ્યુબ ઓપન કરો છો, યુટ્યુબ એપ્લિકેશન ઓપન કરો છો, તો નીચે જોશો તો અહીંયા તમને કેટલાક ઓપ્શન જોવા મળશે. હોમ, એક્સપ્લોર, સબસ્ક્રિપ્શન, લાઇબ્રેરી. તો હવે આપણે આ જે નીચે સબસ્ક્રિપ્શન ઓપ્શન છે એના ઉપર ટચ કરવાનું છે. સબસ્ક્રિપ્શન ઉપર ટચ કરો. મારી ચેનલનો પ્રોફાઇલ ફોટો અહીંયા ઉપર આવી ગયો છે. અહીંયા ઉપરની સાઈડ તમે જેટલી પણ ચેનલ સબસ્ક્રાઈબ કરેલી